પછી આ 11 લીટર દૂધ છે. આ 2 વર્ષ ત્યાં તેરવાડાથી લાવ્યો હતો. આનું 11 લીટર ટાઈમનું એક ટાંગનો 11 લીટર. દિવસનું કેટલું થાય? હે દિવસનું કેટલું થાય છે? બે ટાઈમ 22 લીટર. 22 લીટર. આ બે ટાઈમનું 22 લીટર થાય. 2 લીટરનું 22 લીટર. જો ભાઈ 2 ટાઈમનું 22 લીટર. જો બહુ મસ્ત ભેંસ છે. સમૃદ્ધ પશુપાલન. ઘણા બધા અમારા જે પશુપાલક ભાઈઓ કહેતા હોય છે કે પશુપાલન ક્ષેત્રમાં પ્રોફિટ નથી, અને ઘણી બધી એવી કોમેન્ટ આવતી હોય કે પશુપાલન ક્ષેત્રમાં પશુઓના પોટલા વધે એટલે કે ખાતર મળે, ગોબર વધે. પણ બધાને ખબર છે કે બનાસકાંઠા જેમના જે ફેમિલી છે, જે ઘર છે, એ પશુપાલન થકી એટલે કે દૂધ થકી અત્યારે અહીંયા આજીવિકા ચાલે છે, રોજી રોટી ચાલે છે. આજે આપણે મિત્રો આ ભાભર તાલુકાનું બુરેઠા ગામ છે, અને સામે તમે જોઈ શકો છો આપણે માલધારી તમે કહી શકો છો મહેરાજભાઈ દેસાઈ એમના ફાર્મ ઉપર છે, અને ખૂબ સારી એવી પશુ રાખે છે, માપના છે પણ બહુ સારા એવા ઉત્તમ પશુ છે. એમની પાસે બહુ મસ્ત એવો રૂપાળો એક બુલ છે, જેને આપણે બહુ જૂની લાઈન કહી શકો. રેડી? પશુ પણ સારા એવા છે, અને કેવી રીતે અહીંયા પશુપાલન થાય છે એ પણ આપણે જાણવું છે. મહેરાજભાઈ નમસ્કાર. નમસ્કાર. કેમ છો સાહેબ? મજામાં? મજા. પશુપાલન તો આપણે ઘણા સમયથી કરતા હશો? અમે તો લગભગ નાનપણથી આ પશુ રાખીએ. એટલે મૂળ માલધારી છો એટલે તમારી પેઢી પશુપાલન શરૂઆત થઈ છે? કોણ? દાદા રાખતા ત્યાંથી અમે બાપાએ રાખે છે ને અમે રાખે છે. પેલા ગાયો રાખતા, ભેંસું રાખતા? ગાયો રાખતા હતા પેલી. કોકરેજ ગાયું? પછી ગાયો મને ઓછી ખાવા કરે છે, પણ મને ભેંસોમાં સારું રહે છે. ભેંસોમાં સારું. કેટલા પશુ છે આપણા પાસે ટોટલ? મોટા મારા પાસે પશુ છે પાડા સુધી 10 છે, ભેંસું મોટી, અને એક ગાય છે, એક ગાય, અને 5 પાડીયું છે. 5 ને 2 ઓણની પાડીયું છે, ને એક પાડો છે. એક પાડો. તો કેવું આમ સારું રહે પશુપાલનમાં? હા, સારું જાય છે. જમીન કેટલી આપણા પાસે? જમીન અત્યારે 100-1.5 વીઘા જમીન છે. 100-1.5 વીઘા જમીન. તો ઘણા બધા અમારા જે પશુપાલક ભાઈ કહેતા હોય છે કે પશુપાલનમાં નુકસાન વધારે. ના, શું કહેવા માંગો? હવે એ તો એમાં એવું છે સાહેબ કે નુકસાનમાં તો કે એને ટ્રીટમેન્ટ હરખી રીતે ના રાખી તો આવે તો એમાં નફો બેહે નહીં, અને ટ્રીટમેન્ટ થોડી સારી હોય તો નફો બેહે. હવે એને ચારો પૂરતો ના મળતો હોય તો નુકસાનમાં તો તમે આવવાના જ છો. ચારો લાભો જોઈએ, વેચાતો લાભો જોઈએ, ઘરનો હોય, અને એક ઘરના હાટે પૂરું નથી પડતું. ઘણા બધા અમે ફાર્મ જોવો છો જેમના પાસે જમીન નથી હોતી, જંગલમાં એ તબેલો બનાવીને બેઠા હોય, એ પણ કમાતા હોય. હા, જમીન નથી, સારી લાઈને પૂરી કરવાની. તમારા ગામમાં પણ 2-4 એવા ફેમિલી છે, ઘણા બધા હું પણ જોઉં છું. હવે સમજી લો કે પશુ સાથે તમારે પશુપાલન કરવું હોય તો પશુ જેવું રહેવું પડે. હાલમાં તમે જે મહેરાજભાઈ જોવો છો વિડીયો ઉતારવાનો છે એટલે નાઈ ધોઈને તૈયાર થઈને આવેલા છે. બાકી ઓલરેડી આપણે ઓન ધ સ્પોટ ગમે ત્યારે ઓન કેમેરા ઉપર આવો તો હાલમાં એવો દેખાવ ના હોય. અત્યારે સમજી લો કે આ થોડોક આપણે વિડીયો ઉતારવાનો હતો, પહેલથી ફોન કર્યો, સાફ સફાઈ કરી છે, તમે આવીને જોયું હોય તો મને તો શું કહેવાય. વાત રાઈટ છે. આપણા પાસે જે પશુ છે એમાં સૌથી વધારે દૂધ કેટલા? સૌથી વધારે દૂધ 1 ને 11 લીટર વાળી છે, અને 3-4 ભેંસું 7-8 લીટર વાળી છે. એટલે મૂળ 7 લીટર ઉપર ની બધી. બીજી 6 લીટર વાળી 6 થી 89 એકેય નથી. 100 અજમાં ઓછામાં ઓછું 6 થી 89 એકેય નહીં. 100 થી 89 એકેય. તમારા પાસે મેં પાડો જોયો. આ પાડો જોઈ, આ પાડો જોયો, અમને બહુ મજા આવ્યો પાડો. સમજી લો હવે આ થોડો વિડીયામાં મિત્રો જે દેખાય છે ને એ થોડોક તમને જે વિડીયો કવર થાય છે ને હું જે વિડીયાની જે મોબાઈલની અંદર મેં જોઉં છું ને એ થોડુંક એવું લાગે. બાકી નરી આંખે જોવો તો પાડો બહુ એવો રૂપાળો છે, અને જે આપણે ઘણા બધા એવા આપણે બંનેમાં ક્ષેત્રમાં અલગ અલગ જગ્યા ઉપર ઘૂમતા હોય, જે જૂની લાઈન કહેવાય ને, જે જૂની લાઈનની જે ભેંસો હોય, કરચલી વાળું એનું મોટું હોય, શીંગ એનો આકાર પાછળથી એમ કે મજબૂત હોય, એ ટાઈપનો પાડો છે. અને જો ઘણા બધા અમારા પશુપાલક ભાઈ એવું કહેતા હોય, અને આપણે જે પશુપાલક સાથે ચર્ચા વિચારણા કરીને જે આપણે જાણવા મળ્યું, પાડો નક્કી કરવા જતા હોય, રેડી? હવે એમ કહે ભાઈ પાડો સારો છે, એના બચ્ચા પણ સારા છે, અને કદાચ એ રિઝલ્ટ જોવે ફાર્મ ઉપર, રેડી? કે પાડા તો એના બચ્ચા તો સારા છે, પણ એના શિંગડા કેવા થશે તો તમે પાડાના આકાર ઉપરથી તમે જે પાડાના જે સિંગ છે ને એના ઉપર તમે અંદાજ મારી શકો, રેડી? હવે આ 100% આપણે સત્ય ના કહી શકો, પણ આપણે જે પશુપાલક સાથે જે ચર્ચા વિચારણા કરે, જે જાણે જે આટલા ફાર્મ ઉપર ફરક, એના ઉપરથી આપણે આધાર કે જે પાડાનો જે છેલ્લો જે છેડો આવે ને, જે આગલા ભાગમાં આવે છે, જે આગલા ભાગમાં જેનો છેડો આવે એના સારા કુંડા પાકે, એટલે કે સારા ગોળાઈમાં પાકે. જેનો છેડો પાછલા ભાગમાં જતો હોય એ બધે ગુજરાતી આપણે ગુર્જર ક, દેશી ક, એ ટાઈપના એના શીંગડા થાય.
તો શિંગડા એનો જે લાસ્ટ જે સોર આવે ને, જોઈ લો અહીંયાથી તમે, એ આગલા ભાગમાં જાય રહે. જો એની જે કોર્નર છે એ આગલા ભાગમાં જાય, અને એ આ ભેંસ છે એમાં તમે જુઓ એનો જે છેડા છે એ બધા પાછળ છે. તો પાડો નક્કી કરતા પહેલાં એનો જે લાસ્ટ છેડો છે એ આગલા ભાગમાં હોય તો એમાં તમને રિઝલ્ટ ઊંચું મળશે. રેડી. હવે કોઈક એવું સારો એવો પાડો હોય, કોઈક એવું જીન હોય જે પાડાનું જીન ટ્રાન્સફર કરવાની એબિલિટી સારી હોય તો આખો પ્રોપર પાડા ઉપર જતું રહે. રેડી. તો એ તમારે મેન સિંગ ઉપર જે છે એ તમને આપણે વાત કરી. સાહેબ પાડો ક્યાંથી આવ્યો? અરે આ પાડો તનવાડથી આમ કચ્છમાંથી લાવી હતી ભેંસ, એના વાહે આવ્યો હતો. એવું? તમે વેચાતો લાવ્યો હતો? અમે વેચાતો. એની માં કચ્છમાંથી લાવી હતી, અમારા મામા પાસે. એવું? બે હારી હતી? ભેંસ હારી. અત્યારે હાલે 3.5 લાખમાં તો માગે. 3.5 લાખમાં ભેંસ માગે છે? આપણે ઉપયોગ કરી નાખ્યો બધે ભેંસમાં? હા, ભેંસમાં ઉપયોગ કરી નાખ્યો પાડાનો? બચ્ચા તમે જોયા કે બચ્ચા કેવા છે? બચ્ચા જોરદાર એમ. શીંગડી બીંગડી બધી રીતે સારા? બધી રીતે. રૂપમાં સારા? હજી 12 મહિનાના થયા છે. અને ચાકડીઓ હવે વળશે. એવું લાંબો નીચે બહુ આ પાટા ટાઈપ. જો ભાઈ, આપણે કોઈ બી વિડીયામાં સમજી લો કે આપણે કોઈ એવા વિડીયા પશુ લે વેચના કોઈ બનાવતા નથી. રેડી. હજારો રૂપિયા આપે નથી કોઈ પશુ લે વેચના વિડીયા બનાવતા નથી. કોઈ સમજી લો કે જે નુકસાન કરે એવું કોઈ પેડ પ્રમોશન કરતા નથી. મેન વાત એ છે કે આ પાડો હાલમાં વેચવા માટે કાઢ્યો ભાઈએ. રેડી. કોઈ માગ્યો ખરી? માગ્યો તો અમારા મામા હારે માગ્યો તો. કેટલા માગ્યો હતો? 1.5 લાખમાં માગ્યો તો. મારે વેચવું નથી. કેટલા લેવા? મારે ગણતરી એવી છે કે 2 બારી વેચવું. 2 બારી વેચવું એમ? હવે જો ભાઈ, આ 2 ઉપર માગવાની કિંમત ક્યાં છે? રેડી. 2 ઉપર. રેડી. હવે તમને જેને અનુકૂળ લાગતો હોય ને એ પાડો લઈ શકે છે. રેડી. આપણે નથી મોબાઈલ નંબર આપતા. રેડી. ખાલી આપણે એડ્રેસ આપો છો કે આ ભાભર તાલુકાનું બુરેઠા ગામ છે અને પાર્ટીનું નામ છે મેરાજભાઈ વાલાભાઈ દેસાઈ. રેડી. તમે ડાયરેક્ટ વાયા પૂછતા આવો ને અહીંયા તમે પાડો અનુકૂળ લાગે તો તમે ખરીદી શકો છો. રેડી. બાકી પાડો સારો છે, અને જે આ પાડો દેખાય છે એ જ જગ્યા ઉપર હાલમાં જે ભેંસ ઊભી હોય આ જ લુકમાં, તો એ ભેંસ 3.5 કહેવાય. રેડી. એટલે અઢી ઉપરની તો ભેંસ કહેવાય જે પાડો છે એની જગ્યાએ. ખાલી એક બાવલું આવી જાય તો એટલા એની કિંમત થઈ જાય. રેડી. એટલે પાડો વીઆરમાં પણ કેવો છે એ પણ તમારે જોવાનું રહ્યું. એનું માનું દૂધ પણ તમારે ચેક કરવાનું રહ્યું, અને એની જે બેનો જે તમારે ભેટી ચેક કરવી હોય એ તમે કરી શકો છો. રેડી. આપણે કોઈ ઓમાં લાગ લપેટ કરતા નથી. રેડી. તમને અનુકૂળ આવે તો તમે લઈ શકો છો. સાહેબ કેટલી ભેંસો હાલમાં દૂધ ઉપર છે? 4 ભેંસો. 4 ભેંસો. કેટલું દૂધ થાય આખા દિવસનું? આખા દાડાનું દૂધ થાય છે 45 લીટર જેવું થાય. 45 લીટર એમ ને? ગઈ સાલમાં કેટલું ભરાયું? કોઈ ગઈ સાલમાં 7 લાખનું ભરાયું. 8 લાખનું એમ ને? વર્ષમાં લગભગ 8-9 લાખ રૂપિયાનું થઈ જાય. 8-9 એટલે વધારો થયો. ભેંસું વધારી કે દૂધ વધાર્યું? ના, ભેંસું વધારી. ભેંસું વધારી એમ ને? ભેંસું ઓછી હતી. 3 હમણાં વધારી. 3 નવી લાઈ. 7 હતા, 10 કરી. 10 કરી. 8 લાખ ગઈ સાલનું દૂધ હતું. હવે 7 લાખ. કેટલો નફો મળ્યો હતો? નફો મળ્યો તો 1,65,000. 1,65,000 એટલે મૂલ્ય 9 લાખ. હા, 8.5 લાખ જેવું તમારું ટર્ન ઓવર કર્યું તમે. પશુ બસો તો થોડા ઘણા વેચતા પણ હશો? વેચી માર એમ ને? હવે જે આ છે એ બધી ભેંસો કેવા દૂધ છે આમાં? આ ભેંસ ને 7 લીટર દૂધ છે. 8 લીટર? આમાં 7 લીટર. આ ક્યાંથી આવેલી હતી? આ તેરવાડાથી લાવી હતી, ઠાકોર પાસે. તેરવાડા એમ ને? ખૂબ સારી. જુઓ સાહેબ, બહુ મસ્ત. ઠાકોર પાસે 3 લીટર દૂધ હતું. મારા પાસે 7 લીટર દૂધ કરવાનું. તમારા પાસે 7 લીટર કર્યું. પણ હવે સમજી લો કે કઈક જગ્યા એવી હોય જે આ પશુની સારી રીતે સેવા ના થતી. કહેવાનો મતલબ એમ કે ઘાસચારો એની ટ્રીટમેન્ટ હરખી ના થતી હોય તો દૂધ ના આપે. એટલે આપણે આપણે કહેતા ને કે જેના ઘરે તમને એવું લાગે કે આ પશુ દૂધ વધારે આપશે, પશુ ડૂબળું છે, પણ આપણે અંદાજ મારવાનો કે આ પશુ કેવું દૂધમાં છે. થોડા ઘણા આપણે પશુપાલન કરે એટલે આપણે થોડી ખબર આવી જાય. પછી આ પશુ ઉપર 5-6 આગળ એના ઉપર ચરબી જમશે, લોહી સડશે તો કેટલા ઉપર આવશે. એક જ મારા ઘરની એક જ ભેંસ છે, આ બધી વેસાતી લાવી હતી. આ રી પોર લાવ્યો તો
53,000 લાવ્યો હતો હા અને 7 લીટર દૂધ કરવા માટે એ તણી પાસે 3 લીટર દૂધ હતું. પછી આ બીજા નંબરની રી થરાદ બાજુથી લાવ્યો હતો. એ રબારી પાસેથી વ્યાપાર કરતો હતો. 3.5 લીટર દૂધ લાવ્યો હતો. મારા પાસે 7 લીટર પહોંચી. 7 લીટર પહોંચી. આ 7 લીટર પહોંચી. 7 લીટર પહોંચી. અત્યારે ચાપણી છે તો 2 ટણ આવે છે. અત્યારે 4.5 લીટર દૂધ. એવું ખૂબ સારું. આરીએ પછી આ લાવ્યો તો ઓડેથી ઠાકોર પાસેથી. પહેલી આ જોટું હતું. હવે ઓણ બીજી જ વ્યા છે. આ 7 મહિનાનું ચાપણું છે. એના પાસે 3 લીટર દૂધ લાવ્યો હતો. આ પહેલી હાથમાં 16.5 લીટર મારા પાસે પહોંચી. પછી આ રી લાવી છે થરાદ બાજુથી જોટી. પહેલી જ જોટી છે. હવે વ્યા છે. આ એ ચાપણી છે. એટલે બીજા વેતર વ્યા છે. આ બીજા વેતર વ્યા છે. અહીંયાથી 2.5 લીટર દૂધ હતું. 4.5 લીટર દૂધ પહોંચી હતી. અત્યારે આ 7 મહિના ઉપરની ચાપણી છે. 7 મહિના કાપણી. સમજી ગયા. પછી આ તારવાડાથી લાવ્યો રબારી પાસેથી વ્યાપારી પાસે. બાખેડમાં લાવ્યો હતો. 2 લીટર દૂધ લાવ્યો હતો. મારા પાસે બાખેડ હતી તો આ 4.5 લીટર પહોંચી. આ 7 મહિનાની ચાપણી. ખૂબ સરસ. પછી આ 11 લીટર દૂધ છે. આ 2 વર્ષ ત્યાં તારવાડાથી લાવ્યો હતો. આનું 11 લીટર ટાઈમનું એક ટાંગનો 11 લીટર. દિવસનું કેટલું થાય? હે દિવસનું કેટલું થાય છે? દિવસનું 22 લીટર. 22 લીટર. આ બે ટાઈમનું 22 લીટર થાય. 2 લીટરનું 22 લીટર. જો ભાઈ 2 ટાઈમનું 22 લીટર. જો બહુ મસ્ત ભેંસ છે. પછી આ ઘરની ઉછેરેલી છે. ઉભા થોડુંક અમે ઓનું બતાવી લે વ્યવસ્થિત. અને લાઈન પણ બંને છે. તમે જોઈ લો થોડા ઘણા કેરેક્ટર એના પૂંછડો લોબો હોય એટલે સમજી લઉં કે એવું ના સમજવું કે મહેસાણી છે. બંને છે. અને એનું કેરેક્ટર જોઈ લો. અને દૂધ બોળું હોય એટલે એનું જે નેગેટિવ ટર્ન ઓવર થોડુંક વધારે થાય. રેડી. એની જો ફેટ છે એનું ટર્ન ઓવર થાય. થોડું કેલ્શિયમનું એટલે થોડુંક પશુ ડૂબળું થતું હોય. બાકી તમે એનું જો આખું બાવળું જોઈ લો. બહુ મસ્ત સુડોલ ને સુવિકસિત છે. હાલમાં 3 વાગ્યા છે. રેડી. અને જે મિલ્કી વેન એ પણ તમે જોઈ લો. બહુ બાવલે ચોખી છે. કયું વેતર હશે સાહેબ આનું? આને લગભગ 7મું વેતર હશે. 7મું વેતર એમ ને? શું આપે? આ પાડ્યું આપે? પાડા આપે? પાડ્યું. મારે 3 વર્ષથી વીઆઈ છે. 3 વર્ષથી પાડ્યું છે. પાડ્યું છે. આ એની પાડી છે. હા એની પાડી છે. પાડી આ થોડીક હુંખરી નથી એનું કારણ? આ 3.5 મહિના જ થયા છે. 3.5 મહિના એમ ને? પાતરી નાખી છે ને એટલે એવું લાગે છે. એવું છે એમ ને? એની માં 15 દાડા ધવરાવે પછી એને આંસોળમાં નથી જવા દીધી. એમ ખણ મેલીને દો. સમજી ગયા. એટલે મૂલ્ય આ રીતે તાવા નથી જતી એમ ને? તાવા નહીં દેતી એના હિસાબે. નકર તો ધવરાઈ ગયો. બહુ સારી જો એનું તમે પૂછડું તો એકદમ રબડ્યું. જો વાહ ભાઈ વાહ. આવું પાડું સાહેબ તમે સમજી લો કે વ્યવસ્થિત એનું દૂધ અને કોણ દોણ તમે ટ્રીટમેન્ટ કરો ને તો 2.5-3 વર્ષની અંદર વીએ પણ થાય. કદાચ આ વધારે ઊભી રહે 4 વર્ષ ઊભી રહે 4 વર્ષ થોડુંક લેટ વીઆય. પણ જે શુદ્ધ પશુ છે એની દૂધ ક્ષમતા સારી છે એની મામાં એ પશુ તમે મોટું કરો એટલે એમાં કાંઈ ઓછું નીકળે નહીં. નીકળે વધારે પ્લસ જ નીકળે. આ હજી ઘરની ઉછેરેલ છે પાટી. હા 18 વર્ષે વિયાણી છે મારા ઘરે. સારી આને 7 લીટર દૂધ. 7 લીટર. પછી આ 7 લીટર દૂધ. આ 7 લીટર એમ ને? બધી બાકડ છે ને હાલ મોસ્ટ ઓફ. આ રી જો 2 મહિનાની છે આપણી. આ રી છે અને એની ઓલી ભી પાડી છે. એની પાડી. આ 4 મહિનાની વિયાણ. આ 4 મહિનાની વિયાણ. લો હવે આ બાજુ આવતા રડો. હજો ભાઈ અહીંયા મોટી મોટી ભેંસો છે. અને આ બાજુ એક દેશી ગૌ માતા જેને આપણે કાઠિયાવાડી પણ કહી શકો. એટલે થોડા ઘણો એની અંદર ગમે દેશી ગાય મિક્સ છે એટલે કોકરેજ હોય કે ગમે હોય. એટલે આમાં દૂધ કેટલું છે? આને 5 લીટર. એને 5 લીટર એમ ને? તો હવે સમજી લો કે તમે ભેંસો પણ રાખો છો અને આ દેશી ગાય પણ રાખો છો. હવે આ બધા ભાઈઓ એમ કહે એક ગાય રાખો તો હા ગાય રાખો. એટલે ગાયનું તમે દૂધ તો ઘર માટે એટલે ગાયનું દૂધ તો ઘરે ખાવા માટે રાખતા હશો. સાચી વાત છે. કારણ કે આપણું શાસ્ત્ર પણ કહે છે ને સાયન્સ પણ એવું કહે છે કે જે હેવી વેટ એટલે કે કસરત કરતા હોય ને વધારે વેટ લિફ્ટિંગ આ મોટું મોટું જે મસલ બનાવવા માટેનું જે મજબૂતાઈ જે કસરત કરતા હોય એમના માટે દૂધ ભેંસનું પચે. પણ જે ઘરે બેઠા બેઠા જે એમનું નિરાતે ખાવાવાળાને ગાયનું દૂધ પીવું પડે. અને ગાયનું દૂધ પીવાથી પણ સારું રહે, શરીર પણ સારું રહે. એટલે એક ગાય રાખે છે. બીજું બધું ડેરીમાં. બધું ડેરી. પછી તમે બધે ભારતની વસ્તીનું દૂધ પાવો.
તો હવે અમે એક થોડુંક એ જાણવા મળ્યું, આ બાજુ આવતા રહો તમે, અમને એ જાણવા મળ્યું ઘણા બધા એવા અમારે જે પશુપાલક ભાઈ કહેતા હોય છે કે ભેંસું લાંબી છે, જાણી બધાને શોખ બનીને વધારે હોય કે બંને ભેંસું લાંબી, પણ જ્યાં ફોન કરે ને જ્યાં જોવા જાય એટલે કોઈ કે 1.5, કોઈ કે 1,60,000, કોઈ કે 1,80,000 બની વાળી ભેંસું તો ભાઈ લઈ એકમ નહીં કોઈ, એ તો કોક જ પાકે. સાચી વાત છે. તો પછી આ ભેંસું સમજી લો કે 1,00,000 વાળી ને 1,20,000 વાળી હાલની તારીખમાં લેવા જાય પણ એને નજરમાં બેહે ને એમ. એટલે હવે અમે મોસ્ટ ઓફ બધી જોઈ, તમે બધી બાખડ ભેંસું લાવી જાણી, બધી બાખડ જ છે. 4 આતરી 2 કાયદે છે, 2 આતરી હુવાડી છે. એટલે તમે બાખડ લાવો છો જાણી, બાખડ લાવવાથી શું ફરક પડે એમ? બાખડમાં ફાયદો એટલો પડે કે 50 ની આવી હોય ને 1,00,000 જાય, અડધો ફરક પડે. જેના પાસે જે આર્થિક રીતે કમજોર હોય, જેના પાસે પૈસા ના હોય, એ મોટા મોટા જે તબેલા હોય એટલે 50 બચ્ચા કી રે ને કાકા નું દૂધ આવે એ એને ખોરાકમાં જાય તો 50,000 રૂપિયા એક ભેંસે તો મને વધે. 5 ભેંસું લાવ્યો તો 2.5 લાખ રૂપિયા તો મને મળે 12 મળે. સાચી વાત. એટલે બંને ઓમ લેવી થોડીક મોંઘી પડી જાય. કોઈ મોટી મોટી સિટી એમાં અમુક જે બંને ભેંસું જતી હોય ત્યાં આગળ હવે ના કહેવાય વહુ કોને તૈયારી છે, ત્યાં આગળ સમજી લો કે હવે એ બધા ગામડામાં વેચતા હોય એ એવી જગ્યા ઉપર તમે જઈને પશુ ખરીદો એટલે 80-90 હજારમાં પશુ મળી જાય, અને એ તમે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરો, ઘરે તૈયાર કરો એટલે પશુ ઉત્તમ હોય, દૂધ પણ સારું હોય, નસલ પણ બંને હોય. રેડી નેક્સ્ટ ટાઈમ તમે વેચો એટલે 1.5-2 નું પશુ તમે વેચો તો તમને સારી એવી આવક મળી જાય. ચારો દાણો કેટલો ટાઈમ આપો છો? ચારો 2 ટાઈમ. 2 ટાઈમ સવારનો આલી દેવાનો, પછી પાઈને બાંધી દેવાની. અત્યારે હવે આ 4 વાગ્યા છે એટલે હવે સારો હાલવાનો. પછી ખોણદોળમાં શું સારો છો? ખોણ સાચું કે ભેંસ ને 3 કિલો મેળવા. શું મૂકો છો? પાપડી ને સાકર 2. પાપડી ને સાકર દાણ 2. કેટલું કિલો મૂકો છો? 2-3 કિલો જેવું મેળવા. ઓલી 10 લીટર ભે આપે છે દૂધ, 11 લીટર એને એટલું, એનું 3 લીટર બધા એટલું. એમ થોડુંક વધારે આપો નહીં, 5 કિલો તો આપવું જોઈએ. એટલે એવું નહીં તમે વધારે મૂકો તો વધારે કાપશે, તમે ટોપલો મૂકશો તો કદાચ 14 તો એમાં એવું છે કે અમે એને ખણ વધારે હાલો ને તો એ દૂધ કરે, અને જેટલું બધે પશુ ને હાલતા હોય ને એટલું મેલો તો એ નહીં. એટલે નસલ શુદ્ધ છે. ખણમાં હાટું નહીં હોતો, એનો સારા માટે જાય. સારો તાપો ધરો મળતો હોય ને તો ખણ એટલું કઈ હોતું નથી. ચારો તમે દાબીને હાલતા છો? દાબી. શું આપો ચારામાં? ચારામાં કાટ મકઈ 25 મણ વાવી હતી, હવે આ વાટીને આટલી ભેળી કરી છે. 4 મહિનેથી કાટ મકઈ દેતી, 4-4.5 મહિને. બીજું સુકા મકઈ નથી આપતા? મને એક નિયર કરવાની પૂળોની હુકાઈ, અને બીજી આખી મકઈ નાશ કરવાની, કટિંગ કરી ઓલું મશીન પીડ્યું કટિંગ કરીને આવો એમ? કટિંગ કરીને આખી આ ગમે ભરી નાખવાની. એ ખાવું એટલું ખાય, પછી મકઈ વાવી હતી તારનો એક વખત એ કટિંગ કરીને ભરી દીધા, એક જ નિયર કરતા. પંખા બધી ફેસિલિટી તમે આધુનિક યુગમાં થતો, ફુવારા ચાલુ કરો નથી કરતા? કરો કે ખાલી એમાં દેખાવ પૂરતા રાખે? ના રાખે એમ દેખાવ પૂરતા શું રાખે એમ. ગરમી પડતી છે, આ તો અત્યારે તો ઠંડુ હવામાન છે, ગરમી નથી પડતી. હવે ગરમી પડે એટલે ચાલુ કરી દેવાનું. લૂ આવશે તારે ચાલુ કરવું જરૂરી. હા, ચાલુ કરીને બતાવશે. અને ભેંસા માટે કોક ગાજ્યું બાજુ લાવો, બેઠ આરામથી બેહે. હવે ગાજ્યું હવે લાવવાની છે, થોડે સગવડ થાય તો પછી બધું થાય. આવક થાય, આવક આવતી હોય ને એમ હેડ્યું થાય. તમે તમારા ગામમાં જગદીશભાઈ ને પણ મેઠું બેઠું મારી લે છે? હા, જગદીશભાઈ ને તારી શું કે રાહત હેઠે. સાચી વાત. તો હવે શું તમે મેસેજ આપવા માંડો છો પશુપાલક ભાઈઓનો કહો? તમારા ચોખ્ખા શબ્દમાં કહી દો. રેડી? નુકસાન છે, ફાયદો છે પશુપાલન માટે? અમારે તો ચોખ્ખો ફાયદો છે. આટલા પશુ છે અને ઓછામાં ઓછા વર્ષે 4 લાખ રૂપિયા કમાવાના છે. વર્ષે 4 લાખ રૂપિયા એમ? 4 લાખ નેસો રહેવાના નથી. એવું? વર્ષે 4 લાખ બધો ખર્ચો કાઢતો? બધો ખર્ચો 4 લાખ વધશે. એવું? હા. પછી આ પાડો તમે હારો રાખી એનું કારણ શું? હારો રાખવાથી શું ફાયદો? હારો પાડો રાખો તો સારી નસલ બને એના હિસાબે. એવું? એટલે મૂલ પાડાથી સારું થાય? હા, સારું જ થાય. પાડો મેન જોવે. હા, ખૂબ સરસ. એટલે શું મૂલ બે દૂધ નથી હાલતી, પાડો હાલે? પાડો હોય તો આપણે કહેવામાં સારી નસલ પાકે, અને પાડો ખરી હોય ને તો આ એક ભેંસું ખાલી રહે નહીં.
12 મહિને ને 12 મહિને ભેંસું વીએ. જો ભાઈ અમારે દેશી છે, ગુજરાતી છે, રેડી. અને તમને જે મેસેજ આપ્યો બહુ ચોખ્ખો આપ્યો છે, રેડી. અને તમારે કઈ બીજું જાણવું હોય ને તો તમે કોમેન્ટમાં જણાવજો, તો આપણે નેક્સ્ટ ટાઈમ જે કોઈ બી પશુપાલકનો ઇન્ટરવ્યુ લો ને એની અંદર એ તમારી જે સમસ્યા છે આપણે એનું નિરાકરણ લઈએ. તો ખૂબ આભાર. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. જય